આજે હું તમને બધાને છે ને હું ટ્રેનમાં બેઠી હતી ને કેવું કેવું થયું નહીં કહું. જ્યારે નીકળ્યા ને અમે ટ્રેનમાં ત્યારે બહુ શાંતિ હતી, અડધા જેવી ટ્રેન તો ખાલી હતી અને મારે તમને હું ટ્રેનમાં બેહું ને એટલે મારે બે ત્રણ જ કામ હોય, એક બાર ને બાર જોવાનું, એક ખાવાનું ને આરામ કરવાનું, એ સિવાય કઈ લપ ન હોય. એટલે અમે શાંતિથી બધું એન્જોય કરતા. પછી ને ટ્રેન એક સ્ટેશન ઉપર ઊભી રહી અને અહીંયાથી એવું જે ટોળું ચડ્યું છે માણાનું કે ટ્રેન ફૂલ થવાનું હતું તો સાઈડમાં રહી અમારી એને રિઝર્વેશન નો ડબ્બો હતો ને એમાં ઓવરલોડ થઈ ગઈ. બોલો તમે વિચાર કરો. તમને અમે કઈ કઈ થાકી ગયા કે રિઝર્વેશન નો ડબ્બો છે, તમે આમાં નો ચડો, તમારી પાસે ટિકિટ નથી તો તોય ખસે જ નહીં. બોલો આવા નાકકાન વગરના માણા હોય અમુક. અને નાકકાનની વાતે સાઈડમાં રહી, ઈ લોકો પાસે મને કન્વિન્સ કરતા હતા કે તમારી સીટ ઉપર અમને બેવા દો. હવે કોઈ મને એવી કમેન્ટ ન કરતા કોકને જરૂર બેવા દેવી જોઈએ. એક જણો બેહાડાય, આખું કોરિડોર ભરાઈ ગયું હતું, એટલા માણા હતા, પગ મૂકવાની જગ્યા નહીં. મને તો એવી જોરદાર ભૂખ લાગી હતી ને નાસ્તો ન કાઢી કે બેગમાંથી, એટલા માણા, પગ તમે હલાવી ન શકો એટલા માણા હતા. બોલો પછી થોડીક વાર અમે એમને કીધું ને કે ભાઈ આ રિઝર્વેશન નો ડબ્બો છે, તમે જતા રહો, અહીંયા નો ઉભા રહેશો, અહીંયા અમને અગવડતા પડે છે. પછી એમને ઓલા ટીટી આવ્યા ને, ટીટી એમને 2000 રૂપિયા લઈ અને એમ કીધું કે તમે અહીંયા જ્યાં જગ્યા મળે ને ત્યાં બેહી જાજો. અને આમાં ટીટી નો હતો, એમનો નહોતો, એને ખબર જ હતી ટ્રેનમાં ઝઘડી દીધો કે પૈસા લીધા ભૂલે. અને પછી પૈસા આપીની બેન જે બેહી ગયા હે સીટની બે સીટની વચ્ચે, ઈ બેન હલે નહીં. માણા આગા પાછા થાય ને તો ઈ બેન આજુબાજુ વાળાને કે ખસો ખસો આમને જાવ તો, પણ ઈ નો હલે એટલે નો જ હલે. પછી ઈ બેન બોલ્યા કે ટીટી અમને મૂરખ બનાવી ગયા, ઈ કે આટલા પૈસા લઈ જો ને એમ કીધું કઈ જગ્યા મળ્યા બેજો. મને ખબર નથી ટ્રેનમાં જગ્યા નથી, નકર પૈસા જ ન પાત. બોલો આવું કોક કરે, તમે કોકને પૈસા આપો, ધ્યાન રાખીને આપજો, ફાઇનલ ટિકિટ લેજો, કન્ફર્મ લેજો, પછી દેજો. ટીટી કાકા એટલા હોશિયાર હતા ને કે ઈ પૈસા લઈને ગયા ની ગયા, પછી આયા જ નહીં. એક બીજું સ્ટેશન આવ્યું, અહીંયા બીજું ટોળું આવ્યું ને અહીંયા તો કેવું હતું કે જેની ટિકિટ હોય ને એમને અંદર નહોતા કરવા દેતા, કેમ કે ભીડ જ એટલી હતી, માણા હલી જ ન કે હલવું હોય તોય. મેં એને મારી ઇમરજન્સી વિન્ડો પાસે સીટ હતી તો મારી બારી એને બહારથી ખોલી, એક માણા એને અહીંયાથી બ્લેન્કેટ નાખતો તોય. પછી મેં બંધ કરી દીધું. મને એમ કે મારો મોબાઈલ લઈને ગયો જશે તો હું બાઈને દોડીને જઈએ. અને ઈ ભાઈ બ્લેન્કેટ નાખવા આટું બારી ખોલતા હતા, કેમ કે એમની પાસે ટિકિટ નહોતી. એમને એમ કે બ્લેન્કેટ નાખ દો, મારી જગ્યાએ હેઠે રોકી લઉં તો હું અહીંયા જઈને સૂઈ જાઉં એમ. રિઝર્વેશનના ડબ્બામાં એ વગર ટિકિટ અને વગર રિઝર્વેશન વાળા એટલા હકથી બેઠા હતા કે ભલે તો મને એમ થયું કે હું લોકલ ડબ્બામાં બેઠી. આટલી ગળદી હતી ને એમાં ડબ્બામાં એક સ્પાઈડરમેન આવ્યો તો. બોલો એને કેવું કર્યું, જે પેલો ને બીજો ને ત્રીજી સીટ ને સૌથી ઉપલી ઈ સીટે ચડી ચડીને છેકો છેક કૂદી ગયો. એના હાથમાં એક હાથમાં ટિફિન હતું ને એક હાથમાં બેગ હતું. બોલો ભાઈ લાગતો તો અપડાઉન વાળો, પણ કોઈનું માને એવું નતું. અમે એમ કીધું કે જગ્યા નથી, ઈ કે ઉધર સે આયા હું ઉધર જાના આયા. છેકો છેક કૂદી ત્રીજા માળની સીટે ચડીને ગયો. બોલો તમે વિચાર કરો, ટીંગાઈ કેમ કે હેઠે પગ મૂકવાની જગ્યા નથી. ના હું બેઠી હતી ને ઉપર, તેમને મને બેગ આપ્યું કે બેગ લઈ લો, એટલે મેં ના પાડી. મેં કીધું મેં બેગ નહીં પકડુંગી. મને કે બેન મેરા પેર તો દેખો કાંઈ તારા મને કપડો તો ટીંગા તો આવે છે છેકો છેક લગી. એટલે છે ને અમે અહીંયા બેઠા બેઠા એનું નામકરણ કરી નાખ્યું સ્પાઈડરમેન. ટ્રેનમાં આમ જાજા માણા હોય તો મજા આવે, એન્ટરટેનમેન્ટ થઈ જાય. તમારા બધા ટ્રેનના અનુભવ કેવા છે મને કહે.